તાળી વગાડાવું છું કારણ કે એ પણ એક દિવસ આ ચેર ઉપર બેઠા હતા, મીટિંગ એટેન્ડ કરતા હતા અને આજે સારી રીતે સમજાવી શકે છે. તો એવા લેડીઝ અને એ આપણને સમજાયું કે વેલ્થ કેવી રીતે ક્રિએટ કરી શકાય. હેલ્થ તો સમજ્યા, વેલ્થ પણ સમજ્યા. તો કેટલા લોકોની ખુરશી હલી કે 36,000 નો આંકડો જોઈને, રોજના 36,000 દિલ હલ્યા, ખુરશી હલી. પણ એવા લોકો આપણી વચ્ચેમાં છે કે જે આ ઇન્કમ લઈ રહ્યા છે, ડેલી લઈ રહ્યા છે. એટલે આ બધી હવાની વાત નથી. જેમ લાઈવ ડેમો આપણે હેલ્થનો જોયો, અનુભવ કર્યો, એક્સપિરિયન્સ કર્યો, એવો વેલ્થનો પણ ડેમો જોઈએ કે આપણી વચ્ચે જ બેઠા છે. તો એવી પર્સનાલિટીને આપણે જોવી છે. હવે જ્યારે પણ એ લોકો આવે એટલે આપણને કેવું છે, પૂર્વ ધારણા લઈને બેઠા હોઈએ. ફલાણી કંપનીમાં, ડેમચી કંપનીમાં કામ કર્યું હતું, આમાં કામ કર્યું હતું, આમાં કામ કર્યું હતું ને અત્યારે કંઈ વોટેવર જે હોય. પણ અહીંયા લાઈવ એ લોકો લઈ રહ્યા છે, કમાઈ રહ્યા છે. એ આપણી વચ્ચે બેઠા છે. એમને ફરીને પાછા ઇન્વાઇટ કરીશ તો વેલકમ કરીશ. 500 થી લઈને 5 લાખ સુધીનો જે એચિવમેન્ટ લઈને ચૂક્યા છે એવી પર્સનાલિટી અહીંયા આવી જાય. તમે જે નવા ગેસ્ટ છે ને, તમારે જોવાનું છે કે એક દિવસ હું પોઝિટિવ ડિસિઝન લઈશ ને તો હું પણ તમારે જેટલા લોકો શેરિંગ કરે ને એમાં તમારી જાતને જોજો કે હું પણ એક દિવસ આ સ્ટેજ ઉપર આવી રીતે શેરિંગ કરતો હોય. એવું તાલી પાડો નવા મહેમાનો માટે. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા તો બંને બહેનો માટે જબરદસ્ત ક્લેપિંગ થઈ જાય. આંટી બેન માટે પણ થઈ જાય. દોસ્તો, નામ છે મનોજ ભરવાડ. આ બિઝનેસ છેલ્લા 2 વર્ષથી મને બતાવવામાં આવ્યો હતો. પણ જે બહેને કીધું કે મેગ્નેટ થેરાપી અમારો વિષય હતો ને એટલે મગજમાં ઉતરતું નથી. ભાનુભાઈ વારંવાર આ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ મેગ્નેટ થેરાપી છે, બહુ સરસ છે, બિઝનેસ પણ સારો છે, હેલ્થનું પણ સારું છે, પણ મગજમાં નહોતું ઉતર્યું. પણ વાર્યા એમ હાર્યા વારીએ 6 મહિના પહેલા હું સામેથી ગયો કે સાહેબ આ વસ્તુ શું છે. કારણ કે મારા મમ્મીને ટીચરને દુખાવાની તકલીફ હતી છેલ્લા 10 વર્ષથી. ડૉક્ટરે ઢાંકણીઓ બદલવાનું કહી દીધું કે ઢાંકણીઓ બદલાવી પડશે. ખર્ચો અમે માર્કેટની અંદર 10 લાખથી વધારે કરી ચૂક્યા હતા અને મમ્મી અહીંયાથી બહાર જવું તો ના જઈ શકે એવી પોઝિશન હતી. તો પ્રોડક્ટ વાપરવાના એક જ દિવસમાં રિઝલ્ટ મળ્યું. કારણ કે જે ઢાંકણીઓના દુખાવાથી રાત્રે પીડાથી ઊંઘ નથી આવતી છેલ્લા 8-10 વર્ષથી, જે ડે 1 થી ઊંઘ આવવા મળી. કારણ કે જે દુખાવો હતો 80% ઓછો થઈ ગયો. 22 દિવસની અંદર રિઝલ્ટ મળ્યું અને અત્યારે મમ્મી આરામથી ઘરની આજુબાજુ ચાલી શકે છે, પીડા ઓછી છે. એ જ વસ્તુ મારા વાઈફને તો બેક પેન છેલ્લા 1.5 વર્ષથી અલગ પ્રકારની થેરાપી લઈ ચૂક્યા હતા, રિઝલ્ટ 0 હતું. પણ આ પ્રોડક્ટ વાપરી 7 દિવસની અંદર કમરનો દુખાવો ગાયબ થઈ ગયો. એટલે મને પ્રોડક્ટ સારી લાગી. બેને જેમ કીધું કે ભાઈ શેરિંગ કરવાનું છે, કારણ કે મેં પણ 7,400 એક વખતે ચાલતા હતા તો ત્યારે એ પ્રોડક્ટ લીધી કે 7,400 આપીને જો કોકનું સારું થતું ને આપણા ઘરે ઇન્કમ આવતી તો આ વસ્તુ શેરિંગ કરાય. તો એમને એમ કહેતા ગયા તો એમ 6 મહિનાની અંદર 1 લાખ રૂપિયા અર્ન કરી ચૂક્યા છે. મારું નામ રામજીભાઈ પટેલ છે, સેટેલાઇટથી આવું છું. અને રિઝલ્ટ તો મારા ઘરમાં જ્યારે આ બધું પ્રોડક્ટ વાપરી અને મને જે રિઝલ્ટ મળ્યા એના પછી મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે મારા ઘરવાળીને કમરનો ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, વેરિકોસ આમ દેખાય, લીલી નસો. અહીંયા ડૉક્ટર છે હૈદરાબાદી સેટેલાઇટમાં, એની પાસે ગયા તો 50,000 રૂપિયા કહ્યું હતું મને 5 વર્ષ પહેલાં. તો 50,000 રૂપિયા કહ્યું એટલે મેં કહ્યું કે શું કરશો સાહેબ? તો કે આ નસ કાઢી નાખવી પડશે. તો મને થયું કે નસ કાઢી નાખો તો લખો થઈ જાય. તો મેં કીધું આપણે કાઢવું નથી ને એમ કરતાં આ પ્રોડક્ટ મારી પાસે આવી એટલે હું પણ માન્યો નહોતો કંઈ, હું કંઈ ઓછો નહોતો, માન્યો નહીં. તો મને જબરજસ્તી આપણે દિલીપભાઈ કલર છે તે જબરજસ્તી લઈ આવે કે ચલો તમે એટલા વર્ષથી કામ કરો છો તો તમારી પાસે કઈ એક્સપિરિયન્સ છે. તો હું એક દિવસ ગયો ગાડીમાં ને પછી થયું કે આટલા બધા બોલે છે તો સાચું જ હશે. કોઈએ પૈસા ખિસ્સામાંથી માણક ચોકમાં જઈએ અને ખિસ્સું કપાઈ જાય તો કોની ફરિયાદ કરો? પોલીસવાળા પાસે જાઓ ને તો પોલીસવાળા ઉલટાનો કે ક્યાંથી લઈ આવ્યા હતા, ઉલટાનો અંદર કરે. અહીંયા કોઈએ પૈસા કાઢી લીધા નથી તો મેં 7,400 રૂપિયા આપી દીધા અને તરત જ લઈ આવો ને મને 2 દિવસમાં રિઝલ્ટ મળ્યું. એ પાંથી લગાવીને નથી બેસાતો, 2 દિવસમાં રિઝલ્ટ મળ્યું. 2 દિવસ પછી મારા વાઈફને આવ્યું તેને ખરાટે એટલી બીજા ઘરમાં સાંભળે એટલા જોરથી ખરાટે હતા અત્યારે 100% બંધ છે. અત્યારે 5 કિલોમીટર ચાલે છે.
ગામડામાં ક્યાંય વ્હીકલ તો હોય નહીં, ખેતરમાં જવું હોય તમારું 2-3 કિલોમીટર છેટે જ હોય ખેતર, ત્યાં જવાનું હોય તો 5 કિલોમીટર એ ચાલી શકે છે. અને એ 50,000 રૂપિયા મારા બચી ગયા. સૌથી મોટો પ્રોબ્લેમ તો એ થયો. અને મેં દરેક વખતે કહું છું, મારા ઘરની બાજુમાં ઢાંકી દયેલો માણસ આજ પણ છે. હમણાં 4 દિવસ પહેલા બી સમાચાર આવ્યા કે થોડી તબિયત હવે ઠીક છે. તો એવા માણસ પેરાલિસિસ વાળા 40 છે મારી પાસે. જે આપણે ગામડામાં કાજુ ઘર હોય ને તો એનો ઉંબરો હોય એટલું, તો એ લખવા વાળાને ઉંબરો આળગવું હોય તો પગ ઊંચો કરીને મૂકવું પડે. એ માણસ ખેતરમાં કામ કરે છે, એ ભાઈઓ ખેતરમાં કામ કરે છે. એવા ઘણા બધા રિઝલ્ટ છે. 40 વર્ષ 30 વર્ષ જૂનો પેરાલિસિસ અને પાર્કિન્સન, એ બાઈ પણ એના ઘરમાં બધું એનું પોતાનું કામ કરી લે છે. કારણ કે એટલા વર્ષ થયા એટલે 100% ના થાય, પણ એને 80% રિઝલ્ટ મળી ગયું છે. ઘરમાં કચરું વાળે, ઊભા પોતું કરે, જે ઉઠી નતા શકતા, 2 માણસો ઘરે રહેતા હતા, એવા માણસો સારા થયા છે. અને ઘણા બધા થઈ ગયા. મસ્ક્યુલર ડિસીઝ આપણો શું કહેવાય, સોરાસિસ ઓળખો તમે? આ દુનિયામાં કોઈ ડૉક્ટર પાસે ઈલાજ છે નહીં, ને એવો 5 મહિનામાં મસ્ત ઈલાજ મળે, આપણને રિઝલ્ટ મળેલું છે, જે 80% સારું થઈ ગયું છે. એમ કરતાં કરતાં હું 4,60,000 તો કમાયો. એ મારા વાઈફનું આઈડી છે, મારા ભાઈનું છે, મારી છોકરીનું છે, એ અલગ છે. મારું નામ શ્રીરામજી, હું સેટેલાઇટથી આવું છું. આ પ્રોડક્ટ મેં લગભગ 28 મહિના પહેલાં લીધી હતી, પણ લગભગ પહેલાં 1 વર્ષ મેં પોતે વાપરી હતી. લગભગ 1.5 વર્ષથી પછી લોકોને કહેવાનું શરૂ કર્યો. એ વખતે કોરોના વખતે મારા વાઈફને સાયટિકાની તકલીફ થતી હતી વધારે. તો આ પ્રોડક્ટ વાપર્યા પછી સાયટિકાનો રિઝલ્ટ મળી ગયો. અત્યારે બહુ સરસ રીતે ચાલી શકે છે અને દોડી પણ શકે છે. તો એ કરતાં કરતાં એનું સાયટિકાનું રિઝલ્ટ સારું મળી ગયું અને મારું બેંક બેલેન્સ વધી ગયો. આ કરતાં કરતાં 3,25,000 ઇન્કમ થઈ ગઈ. નમસ્કાર, મારું નામ નિકોલ બાંડિયા, હું અમદાવાદથી. પ્રોડક્ટ મારા વાઈફ માટે લીધી, એમના માઇગ્રેનની તકલીફ હતી. પ્રોડક્ટ યુઝ કરવાથી એમની માઇગ્રેનની તકલીફ દૂર થઈ. ફાધર મારા પ્રોડક્ટ જે લાવ્યા હતા, એમના વર્ષોથી બેક પેનની તકલીફ હતી, નીચે પ્લાટી વાળી બેસી નતા શકતા. આજે કમ્પ્લીટ એમને વગર શું કહેવાય 60 વર્ષની ઉંમરમાં એમને 30 વર્ષનો અનુભવ થઈ રહ્યો છે. મતલબ એટલી બોડીમાં એનર્જી ફીલ થાય છે. પ્લસ મારા મમ્મીને હાઈ બીપીની તકલીફ છે, સવાર સાંજ 2 ટાઈમ ગોળી ખાતા હતા. આજે ફક્ત 1 ટાઈમ ગોળી જ લે છે, બરાબર. 7ની ગોળી લઈ ના લે તો એમને સારી ઊંઘ આવી જાય છે. અને મારા વાઈફને છે ને પથરીની બી તકલીફ થઈ હતી, જે આપણે જે બેને બતાવ્યું ને કે વોટર એનર્જી પેટનું પાણી પીવાથી તેમને પાણી પીવાથી પથરી બી નીકળી ગઈ, બરાબર. નામ કરતા મેં 72,000 પ્લસ ઇન્કમ લીધી છે. અને જસ્ટ ગયા આપણે હનુમાન જયંતિ અમે કાર પરચેસ કરી છે વેગેનર. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ લાઈફ પછી આ બિઝનેસ કરીએ છીએ. બિઝનેસ કર્યાના આજે 11 મહિના જેવું સમથિંગ થઈ ગયું છે. મારા આ બિઝનેસમાં આવવા પાછળનું મોટું કારણ ડાયાબિટીસ હતો કે 400 પ્લસ રહેતો હતો. હોટલમાં કે ક્યાંક જઈએ તો બધા જમતા હતા, આપણે બેસીને દાળ રોટલી ખાઈને ઘેર આવતા હતા. પણ આ પ્રોડક્ટ વાપરવાથી આપણે ગમે ત્યાં જઈએ છીએ, જમી શકીએ છીએ. રિઝલ્ટની વાત કરીએ તો પરમ દિવસે એક વ્યક્તિનું રિઝલ્ટ જે જોયું કે જેને 15 વર્ષથી આ 2 પગ આમ ક્યારેય ભેગા નહોતા થતા, આ રીતે જ રહેતા હતા. અને એ વ્યક્તિને આજે 2 પગ ભેગા થાય છે. સમયને અનુકૂળતાથી એમને આપણે ડેમો લાઈન બતાવીશું કે આ પ્રોડક્ટ વાપરવાથી 2 મહિનામાં પગ ભેગા થઈ ગયા, નવા જ પડતા થઈ ગયા. અને એ ચાચાએ બીજા 10 જણાને કીધું, હવે એ લોકો 10 જણા પ્રોડક્ટ પણ લેશે. અને આમ કામ કરતા કરતા આપણે 5 લાખ પ્લસ કમાઈએ છીએ. બીજું હમણાં આપણે એક જ દિવસમાં 140 ડેમો કર્યા. ગુડ મોર્નિંગ. પાર્થિવ શાહ, અમદાવાદ સેટેલાઇટથી. જેમ શિલ્પાબેને વાત કરી, 1-1.5 વર્ષ પહેલાં હું પણ વિટામિન એમની શોધમાં હતો. નવું ઘર લીધું હતું, હપ્તા ભરવાના હતા, એટલે એક્સ્ટ્રા ઇન્કમનો સોર્સ જોઈતો હતો. તો મેં એક વોટ્સઅપ ગ્રુપ દ્વારા શિલ્પાબેનનો મારે કોન્ટેક્ટ થયો. એમને મને ઘરે બોલાવ્યો. આવી રીતે અમે ઘરે મિટિંગ કરી, એમને પ્રોડક્ટ બતાવી, ડેમો કર્યો, પ્લાન બતાવ્યો. મને વિટામિન એમ જોતું હતું એટલે મને પ્લાનમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. પ્રોડક્ટ તો મારે લેવાની જતી બાય ડિફોલ્ટ. તો પ્રોડક્ટ મેં એમની જોડે પરચેસ કરી. એ વખતે મારો ઇન્ટરેસ્ટ ખાલી પૈસા કમાતો, તો મેં ધીરે ધીરે કમાવાનું સ્ટાર્ટ કર્યું. પ્રોડક્ટની રિઝલ્ટની વાત કરું તો જ્યારે પ્રોડક્ટ મેં લીધી એ જ અરસામાં મારી વાઈફને ઘણા બધા ઇસ્યુઝ તો હતા જ, નાના મોટા ઈડીના પ્રોબ્લેમ હતા, બેક પેન હતું, 20 વર્ષ જૂની હાઇપર એસિડિટી હતી. પણ એ સિવાય એક મોટું જબરદસ્ત રિઝલ્ટ એને મળ્યું છે, જે હું શેરિંગ કરું છું. કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કરીને રોગનું નામ છે, જે કહેવાય છે કે 25,000 લોકો એક જણને થાય છે. તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો આ રોગ સલમાન ખાનને પણ છે. એ આઉટ ઓફ ઇન્ડિયા એની ટ્રીટમેન્ટ કરવા માટે જાય છે. એને આ રોગની મને ક્યારે ખબર પડી કે એ રોગમાં શું થાય છે
કે ગળામાંથી અહીંયાથી બે નસ તમારી ઉપર જાય, એ બે નસમાં સોજો આવે છે અને એ બે નસ એકબીજાને અથડાય ત્યારે વીજળીનો કરંટ આવે ને એટલું પેઇન થાય છે. એવું એને પેઇન સ્ટાર્ટ થયું. તો શરૂઆતમાં તો અમને ખબર ના પડી કે આ કેમ થાય છે. તો અમે કાનના ડૉક્ટરને બતાવ્યું, ત્યાં તપાસ કરી, એમણે જોયું તો બધું ઓકે હતું. દાંતના ડૉક્ટરને બતાવ્યું, એમણે પણ ચેક કર્યું કે બધું ઓકે છે, કશું પ્રોબ્લેમ નથી. પછી અમારા એક ફેમિલી ડૉક્ટર પાસે અમે બતાવવા ગયા, એમણે જોયું અને એમણે કીધું કે આપણે MRI કરાવીએ પછી આપણને ખ્યાલ આવશે કે શું છે. તો MRI કરાવડાવી, MRIમાં CT સ્કેનમાં રિપોર્ટ આવ્યો કે ભાઈ આ રીતે તમારી જે નસ જાય છે એમાં સોજો છે અને એકબીજાને અથડાય છે એટલે તમને આ પ્રોબ્લેમ થાય છે અને એને એ રોગનું નામ આ છે. તો પછી અમે પૂછ્યું કે ભાઈ એનું નિકાલ શું? તો એમણે 2 ગોળી મને લખી આપી કે તમે આ 2 ગોળી તમને આખા દિવસમાં દરેક 12 કલાકના અંતરે આપજો, ત્યારે એમને આ પેઇનમાં રાહત થશે. એક્ઝેક્ટ સવારે 12 વાગે લીધી હોય તો રાતે 12 વાગે લેવાની, એ રીતે એને ગોળી લેવાનું સ્ટાર્ટ કર્યું. ગોળી જ્યારે લે એને 1-1.5 કલાક એ સૂઈ જાય ત્યારે એને પેઇનમાં રાહત થાય. બાકી જેવી ઉઠે પાછું પેઇન એને સ્ટાર્ટ થઈ જાય. આવું કરતાં 1-2 મહિના ચાલ્યું પણ એને કોઈ રાહત થઈ નહીં. પાછા અમે ડૉક્ટર પાસે ગયા, મેં કીધું સર આવો પ્રોબ્લેમ છે, હજુ એને રાહત થતી નથી. તો એમણે શું કર્યું કે એ ડોઝ વધારી દીધો, 2ની જગ્યાએ 3 ગોળી કરી નાખી અને કીધું કે તમે 3 ટાઈમ 8-8 કલાકના અંતરે આ ગોળી લેજો. પણ આ ડોઝ તમને હું છેલ્લો આપું છું, આનાથી મોટો ડોઝ મારી પાસે નથી. આના પછી તમારે સોલ્યુશન જોઈએ તો તમારે ઓપરેશન કરાવવું પડશે. 3 ગોળીનો ડોઝ સ્ટાર્ટ કર્યો પણ થયું શું કે એની આડઅસર ચાલુ થઈ ગઈ. એનું બોડી આળસું થવા માંડ્યું અને વેઇટ વધવા માંડ્યું, પણ પેઇનમાં કોઈ રિલીફ ના થયું. અમે પાછા ડૉક્ટર પાસે ગયા, પછી એમણે કીધું ના આનાથી વધારેનો ડોઝ નહીં આપું કેમ કે આ હાઈ ડોઝ છે, હવે તમારે કરવો હોય તો ઓપરેશન થશે. પણ ઓપરેશનમાં આપણે એક વસ્તુ થશે કે ઓપરેશન કર્યા પછી 5 વર્ષ પછી આ પ્રોબ્લેમ પાછો સ્ટાર્ટ થઈ જશે, એનું પરમેનન્ટ સોલ્યુશન નથી. અમે ના પાડીએ ના અમારે ઓપરેશન નથી કરાવવું, અમે જે છીએ આ રીતે ચલાવીશું. અમે ઘરે પાછા આવી ગયા, નહીં અરસામાં તો મારી પાસે પ્રોડક્ટ આવી જ હતી. ધીરે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. લગભગ 6 થી 8 મહિના જેવી મેં પ્રોડક્ટ યુઝ કરી છે. મેટ્રેસમાં સૂવાનું, પાણી પીવાનું, એની જોડે જે મેગ્નેટ આવે છે ઝારાબેને જે બતાવ્યા એટલા જબરજસ્ત મેગ્નેટ છે અને જ્યારે પણ પેન થાય એ 2 મેગ્નેટ અહીંયા ચોંટાડીને સૂઈ જાય અને આખા દિવસમાં ક્યારેય પેન થતું નહોતું. એટલા જબરજસ્ત આપણી પ્રોડક્ટ છે અને 8 મહિના થયા મારી જોડે હજુ પણ એક ગોળીનું આખું બધું પડી છે અને એક પણ ગોળી લીધી નથી. અને 95% મારા માટે સૌથી મોટું રિઝલ્ટ હતું. એટલે એમ કરતા ટીમ વર્કથી આગળ જતા અત્યારે મારી ઇન્કમ 4 લાખ રૂપિયા થઈ છે. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ રાજુ રાવલ, બાજુમાં ગાંધીનગરથી આવું છું. પણ આ મેગ્નેટ થેરેપીનો મને જ્ઞાન કે ખબર પડી તો ખાલી માત્ર 9 મહિના થયા છે. 9 મહિના પહેલાં મને આ કેવી રીતે ખબર પડી તો મને 11 મહિના પહેલાં, આજથી ફિક્સ 11 મહિના પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. યુએન મહેતામાં ઓલરેડી 2 સ્ટેન્ટ લાગેલા છે, બરાબર. પછી હું ઘેર રેસ્ટમાં હતો તો લોકો જોવા આવે ને એવી રીતે તેજસ પંડ્યા સાહેબ ને કૃપા ભાભી જોવા આવ્યા હતા. તો વાતોમાં વાત નીકળી, બધું આ કીધું વાઈફને ને ગાડીને ડિક્કીમાંથી ઘેર ફ્રીમાં ગિફ્ટ આપી ગયા હતા કે આ રાજુભાઈને નીચે પાથરી દો. તો આ 3 મહિના વાપરી કરીબન 10 થી 12 ગોળીઓ ચાલતી હતી. એ ધીરે ગોળીઓ બધી બંધ થઈ ગઈ, બરાબર. આજે કરીબન 1 ગોળી ચાલે છે ને એ બી વાઈફ જબરદસ્તી આપે છે, બ્લડ પતરું રાખવાની, બાકી મારે ગોળી લેવાની કંઈ જરૂર પડતી નથી. બીજી વસ્તુ કે હું આ એવી રીતે બોલું છું ને એવી રીતે બોલી શકતો જ નહોતો, આપી જતો હતો, બરાબર. તો આ બધી હાફ દૂર થઈ ગઈ. ત્રીજી વસ્તુ કે રાતે મારા બાજુમાં કોઈ સૂતું હોય ને તો ઉઠાવો કે ભાઈ મને સુવા દે ને. એટલા ખર્રાટા લેતો હતો, બરાબર. તો એ ખર્રાટા 100% બંધ થઈ ગયા. તો એટલા બધા રિઝલ્ટ મળ્યા છે, બરાબર. તો આ ડબલની કિટ મેં મારા ફેમિલી માટે લઈને આ બિઝનેસ કરીબન 6 મહિના થયા છે ચાલુ કર્યા ને કરીબન 4 ને 5 લાખ ને વચ્ચે છું ત્યારે. બાકી મારું મિશન છે, બરાબર. 2025 ને એન્ડ સુધી 100 લોકોને તો કરોડપતિ બનાવીશ ને લાખો લોકોની હેલ્થ, વેલ્થ ને હેપીનેસ બનાવવાનો છું. ડાયરેક્ટલી અનડાયરેક્ટલી હું બધાની હેલ્પ કરવાનો છું. થેન્ક યુ, ધન્યવાદ. હવે ખુરશી પકડીને બેસજો, કારણ કે હવે ગતિ વધે છે, બરાબર. એટલા શેરિંગ સાંભળ્યા. પાર્થિવ સરે કીધું કે મારા વાઈફને આવું રિઝલ્ટ મળ્યું. પૈસા તો સેકન્ડરી વસ્તુ છે, પણ આજે હેલ્થ મળી એમના વાઈફને, નવું જીવન મળ્યું. એમને કીધું કે નસમાં શોર્ટ જેવો ઝાટકો લાગે, આજે વિચારો 95% એમાંથી બહાર આવ્યા. એનાથી શું મોટી વસ્તુ હોઈ શકે? ઘણા બધા રિઝલ્ટ મળ્યું. રામજી કાકાએ શેરિંગ કર્યું, બહુ બધાએ આવીને શેરિંગ કર્યું, ત્યારે મારા પણ રૂવાટા ઊભા થઈ ગયા કે આવું પણ રિઝલ્ટ મળે છે. તો દોસ્તો હવે એની ગતિ વધારીએ. ઇન્કમની અંદર 5 લાખથી લઈને 50 લાખ સુધી જે લોકો ઇન્કમ કરી છે અને શરમ નથી રાખવાની. ઘણા ડિસ્ટ્રીબ્યુટરને
એવું થાય કે અમે શેરિંગ કરવા ક્યાં ઊભા થઈએ, જ્યાં છીએ ત્યાં બરાબર છે, કમ્ફર્ટ ઝોન ગમે. પણ દોસ્તો યુનિવર્સ શું કહે છે, યુનિવર્સનો એક રૂલ્સ છે, જેટલું આપો ને એટલું અનેક ગણું વધે. તો આજે તમે બોલ્યા કે મારે 5 લાખ થયા છો, તો શેરિંગમાં પણ એક ટાઈમ એવો આવશે તમે 50 લાખનું શેરિંગ કરશો. એટલે હંમેશા શેરિંગમાં પણ કચાશ નહીં રાખવાની. ભલે ઇન્કમ વધી છે, એઝ ઇટ ઇઝ રહી છે, જેટલી પણ છે, પણ શેરિંગ કરો દોસ્તો. જેટલું આપશો ને એટલું અનેક ગણું શેરિંગમાં તમે બોલશો. હા વધારે તો 50 લાખ 1 કરોડ કરી નાખો. ઓકે ચલો હવે માનીએ આપણે તો 5 લાખ થી લઈને 1 કરોડ સુધી જે લોકો ઇન્કમ કરી છે બધા સ્ટેજ ઉપર આવી જાય. વેલકમ. બરાબર. આવો શૂટિંગ લઈ લો ને તમારું તમારી. બોલો હું એકલો પડી જાઉં છું. ના લો વાંધો નહીં, चालू करो। नमस्कार। नमस्कार। मेरा नाम रितिका असावा है, मैं मोटेरा से आई हूँ। जैसे आप लोगों को तो ऐसे बिठा के प्रोडक्ट समझाया गया था, हमारे घर पे ये प्रोडक्ट ऐसे मीटिंग में नहीं बैठे थे। पापा इन लोगों को तेजस पंड्या सर फेसबुक थ्रू मिले थे। अब हमारे घर पे कोई डिजीज नहीं था, और बोलते हैं ना कि जब एक्टिवा चलाते तो हेलमेट लगाकर चलाते जिससे एक्सीडेंट। माइक ले लो ना। आ जाओ, वच में आ जाओ। हेलो, फिर से स्टार्ट करूं? हाँ। ओके, नमस्कार। नमस्कार। मेरा नाम रितिका असावाल, मैं मोटेरा से आई हूँ। जैसे मैंने बताया कि मेरे घर पे प्रोडक्ट जैसे आप लोगों को मीटिंग में समझाया जा रहा है, हमारे घर पे ऐसे हम लोग कोई मीटिंग में नहीं गए थे। पापा और अंकल ऐसे ही स्क्रॉल कर रहे थे तो फेसबुक के माध्यम से तेजस सर मिले, और अंकल ने सर्च किया और अंकल को अच्छा लगा तो ऑफिस पर मिलने गए और प्रोडक्ट समझा। अंकल को अच्छा लगा तो अंकल ने पापा को भी बोला कि भाई आप भी चलो, तो दोनों ने समझा। और हमारे घर पे ऐसे कोई डिजीज था नहीं, पर हम एक ही फिलोसॉफी पे पापा और अंकल काम करते हैं कि एक्टिवा चलाते हैं ना तो हेलमेट पहन के चलाने का, यानी एक्सीडेंट के बाद हेलमेट पहनने का नहीं। कोई मतलब ही नहीं निकलता, फिर तो डॉक्टर का काम है, वो काम खत्म हो गया। यानी अगर आईसीयू के बेड पे नहीं जाना हो ना तो इस बेड पे सो जाने का, तो डिजीज आएगा नहीं। तो हमारे घर पे जितने पर पर्सन सबके लिए एक एक मैट्रेस खरीदा, यानी पूरा किट परचेस किया, रिजल्ट लिया। जो मैं अपना रिजल्ट शेयर करती हूँ तो मुझे क्वालिटी स्लिप में बहुत अच्छा रिजल्ट मिला। क्वालिटी स्लिप बोले तो इस प्रोडक्ट को यूज करने से पहले मुझे 7 से 8 घंटे की नींद चाहिए। अगर 7 से 8 घंटा ना सोऊं ना तो उठ जाऊं, काम कर लूं, पर आलस रहता है। और ये प्रोडक्ट यूज करने के बाद अगर मैं आज 5 से 6 घंटा भी सोती हूँ ना, जो 7 से 8 घंटे के बाद जो एनर्जी मिलती है ना, वो वाली एनर्जी मिलती है, यानी क्वालिटी स्लिप में अच्छा रिजल्ट लिया। घर पे भी सभी को जो थोड़े बहुत पेन्स रहते हैं उनमें अच्छा रिजल्ट मिला, डीप स्लीप में अच्छा रिजल्ट मिला। रिजल्ट लेने के बाद पापा के साथ काम करना स्टार्ट किया। नियरेस्ट और डियरेस्ट को रिकमेंड करते करते 8 लाख प्लस अर्न किया। थैंक यू। મારું નામ તો મેં કહી દીધું છે। ગુડ મોર્નિંગ। શિલ્પા પારેખ છે। મને પોતાને 20 વર્ષ જૂનું માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને એડીનો દુખાવો પણ પુષ્કળ રહેતો હતો। એના લીધે પેઇન કિલરના લીધે એસિડિટીનો પ્રોબ્લેમ થતો। આપણે બધાને જ ખબર છે કે આપણે જેટલી પણ દવાઓ લઈએ છીએ એની સાઈડ ઇફેક્ટ્સ ઘણી હોય છે। આપણે જે દવાઓ લઈએ છીએ, એક પેઇન સારું કરવા માટે દવા લઈએ છીએ, પરંતુ એ બીજી જગ્યાએ એની અસર આપણને થતી જ હોય છે। એના લીધે એસિડિટી થતી હતી, પણ આ પ્રોડક્ટનો યુઝ કરવાથી, એનું પાણી પીવાથી અને આવી રીતે બેલ્ટ લગાવવાથી ઘણો ફાયદો થયો। અને મેં પણ ઘણા 100થી વધારે પેરાલિસિસમાં રિઝલ્ટ લીધા છે। બેક પેઇનમાં, માઇગ્રેનમાં, ડાયાબિટીસમાં ઘણા બધામાં રિઝલ્ટ લીધા છે। અને રિઝલ્ટ લોકોને શેર કરતા ગયા। ખાલી 2 લોકોને શેર કર્યું, એમાં પણ ડુપ્લિકેશન કરાવડાયું, બધાનું બબ્બે કરાવડાયું। અને બસ મારી ઇન્કમ આવતા મહિને મેની 30મી પહેલા 40 લાખ ક્રોસ કરી દે। થેન્ક યુ। ગુડ મોર્નિંગ। હવે મને તો ઓળખો જ છો બધા। હેલ્થની વાત કરું ને તો હું મારા હસબન્ડના માઇગ્રેન માટે અમિતાભ બચ્ચનની નવરત્ન તેલની એડવર્ટાઇઝ જોઈને લઈ આવતી હતી અને એ જ તેલ માથામાં નાખતી હતી। હું તમને લાઈવ એક્ઝામ્પલ, જેમ બિઝનેસ પ્લાન બતાવ્યો ને શિલ્પાબેને, એ શેર કરું છું। મેં એક્સપિરિયન્સ મેં લીધો છે, એ તમને શેર કરું છું। તો 20 વર્ષથી નવરત્ન તેલ નાખતી હતી, બરાબર, પણ એમનું માથું મળતું નહોતું। અને એ જે એડવર્ટાઇઝના રૂપિયા મળતા હતા નવરત્ન તેલના, અમિતાભ બચ્ચન સાહેબ લઈ જતા હતા।
પછી આપણી આ પ્રોડક્ટ મેં લીધી તો એમનું માઇગ્રેન મટી ગયું, નવરત્ન તેલ વાપરવાનું બંધ થઈ ગયું અને પછી મેં એડવર્ટાઇઝ ચાલુ કરી. તો મેં આ વસ્તુ શેર કરતા ટીમ એન્ડ ટીમ વર્ક સાથે 27 લાખ પ્લસ આ મહિનામાં હું 30 લાખે પહોંચી. થેન્ક યુ. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા બોપલથી જ આવું છું. શરૂઆતમાં તો પ્રોડક્ટમાં હોય ના પાડતો હતો કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું, પણ વિશ્વાસુ પર્સને મને ઇન્વાઇટ કર્યો હતો રોશનભાઈ પટેલે, એટલે મેં કીધું ચલો મીટિંગ તો જોઈએ. મીટિંગ જોઈ, ડેમો મારી ઉપર જોયો, એટલે મેં કીધું ડેમો જોરદાર થાય છે તો પ્રોડક્ટમાં જોરદાર દમ હશે. અને વિશ્વાસુ પર્સન એટલે પ્રોડક્ટ લીધી કેમ કે અત્યારે ઘરે ઘરે પ્રોબ્લેમ છે જ તે બધાને, બરાબર છે. તો એવી રીતે મારા મમ્મીને બેક પેનનું 8 થી 8 વર્ષ પહેલાં ઓપરેશન કરાયું હતું ધોળકા પાસોનાથ હોસ્પિટલમાં. એ છતાંય તે બેક પેનનો પ્રોબ્લેમ રહેતો હતો ઓપરેશન કરાયા પછી તે. તો એ સમયે મેં આ પ્રોડક્ટ લીધી અને મમ્મીને બેક પેન મટી ગયું. એ પછી વાઈફનો પ્રોબ્લેમ હતો માઇગ્રેનનો, તો એક એનું સોલ્યુશન આવ્યું. પછી મેં કીધું યાર આટલું જબરજસ્ત પ્રોડક્ટ છે તો જોવાનું અને જાણવાનું ચાલુ કર્યું. તો ખ્યાલ આવ્યો કે જે વ્યક્તિનો પ્રોબ્લેમ નથી એ વ્યક્તિ પણ આ કીટ વાપરી શકે છે. એટલે પછી અમે બધા ફેમિલી મેમ્બરો આ કીટ યુઝ કરવાનું ચાલુ કર્યું, બરાબર છે. પેલા બેને કીધું ને કે ભાઈ પ્રોબ્લેમ પડે પછી શું કરવું, આપણે હેલ્મેટ પહેરીએ એક્સિડન્ટ થાય પછી. તો એવી રીતે બધા વ્યક્તિએ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યું અને જબરજસ્ત રિઝલ્ટ જોયા, જબરજસ્ત બિઝનેસ પ્લાન જોયો, કન્ટિન્યુ જોયો. ત્યારે ખ્યાલ આવ્યો કેમ કે શરૂઆતમાં તો એકવારમાં ખ્યાલ નહોતો એટલે મેં ના જ પાડી હતી. મેં કીધું આપણે કામ નહીં કરવું પણ પ્રોડક્ટ વાપરીશું. પણ કન્ટિન્યુ બિઝનેસ પ્લાન જોયો એટલે ખબર પડી કે જબરજસ્ત બિઝનેસ પ્લાન છે અને જબરજસ્ત પૈસા મળે એમ છે. અને પૈસા કેવા પાછા આશીર્વાદવાળા પૈસા. આજ દુનિયાની અંદર તમે ગમે તે બિઝનેસ કરી નાખો, તમને કોઈ આશીર્વાદ નહીં આપે. એના માટે તમને અલગથી કરોડો રૂપિયા આપવા પડશે દાનમાં, લાખો રૂપિયા દાનમાં આપવા પડશે, બરાબર છે. તો આની અંદર આશીર્વાદવાળા પૈસા મળે છે. પછી દરેક વ્યક્તિને જે આપણી ટીમની અંદર જે વ્યક્તિ આવે છે તો એ વ્યક્તિ પણ આની અંદર એના સપના પણ પૂરા કરી શકે છે. એના માટેનું આપણે એક માધ્યમ બનીએ છીએ, ભગવાને આપણને નિમિત્ત કર્યા છે, બરાબર છે. તો આ બધી વસ્તુ આ બિઝનેસની અંદર પોસિબલ છે. બાકી બહારના તમે ટ્રેડિશનલ માર્કેટના બિઝનેસની અંદર આ વસ્તુ પોસિબલ નથી, બરાબર છે. એમાં કેવું છે, કરોડો રૂપિયા નાખો તો લાખો રૂપિયા મળે, લાખો રૂપિયા નાખો તો હજારો રૂપિયા મળે. આ છે ટ્રેડિશનલ માર્કેટનો બિઝનેસ. એટલે મને આ બિઝનેસ મગજની અંદર પહેલાં સેટ નહોતો થયો કેમ કે આપણે એવું વિચારે કે આ 12,290માં કરોડપતિ થઈ જવાય, એવું તો ના થવાય કેમ કે આપણે બિઝનેસ કર્યા હોય ટ્રેડિશનલ બિઝનેસ, બરાબર છે. એટલે સમજવામાં થોડી વાર લાગી હતી અને કંપનીએ બધી જાતનું રિસર્ચ કરી નાખ્યું છે, બરાબર. ભેંસ કારી ખાય છે લીલું અને આપે છે ધોરું દૂધ. તો આપણે આ રિસર્ચ કરવા ના જતા કે ભેંસ કારી છે, ખાય છે લીલું અને કેમ આ ધોરું દૂધ આપે છે, બરાબર છે. એ શરીરની અંદર પ્રોસેસ થઈ. તો એવી રીતે જ આ કુદરતી જે પ્રોસેસ છે અને કંપનીએ ઓલરેડી ઢગલા બંધ રિસર્ચો કરી નાખ્યા છે. એ સિવાય સાયન્ટિસ્ટોએ રિસર્ચ કરેલા છે, બરાબર. બિઝનેસ પ્લાનની વાત કરી બેને તો દર 12 કલાકે ખાતામાં અકાઉન્ટમાં પૈસા આવી જાય છે, બરાબર. આજ હમણાં હું પીવી ને એ બધું અપડેટ કરવાનો છું. કાલે લગભગ 13,000 પ્લસની ઇન્કમ થશે. ખબર જ છે કોન્ફિડન્સ સાથે કેમ વાત કરું છું કેમ કે ખબર જ છે કે કંપનીના સાગર સાહેબ જે છે એનું દિલ સાગર જેવું છે અને સાહેબ સવારમાં 4 વાગે ખાતામાં પૈસા આપી દેવાના છે, બરાબર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 2773 કોની ગાડી? 2773 અહીંયા બેઠેલામાંથી કોઈની કાર ખરી નથી? તો વાંધો નહીં, 12 બર્થડે પાર્ટીમાંથી કોકની હશે. નમસ્કાર. આપણે હોલની અંદર કદાચ 35 જણા છીએ, 10 વ્યક્તિના મોંમાંથી અવાજ નીકળ્યો, બાકીના બધા શરીરથી અહીંયા છે પણ બહાર છે, મનથી બહાર છે કે ઘેર કેટલા વાગે પહોંચીશું. એ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા છીએ તો અહીંયા રહીએ. નામ મારું રોશન. દર વખતે કહું છું પ્રોડક્ટ લેતા પહેલા મેં 16 મહિનાની અંદર કમસે કમ 20 લોકોને ના પાડી હતી. કેટલા લોકોને? કેમ કે અહીં બેઠેલા પહેલી જ વખત જે આયા હશે એ લોકોના મનમાં બહુ બધા વિચારો ચાલતા હશે કે આવું બધું તો મેં બહુ
જોયું. હું પણ એ જ વિચારસરણી વાળો હતો. કોઈ મારી આગળ કીટ લઈને આવે ને એટલે કહું કે ભાઈ આના વિશે મારા ફ્રેન્ડે વાત કરી, કીટ આપણી આગળ ખોલવાની થતી નથી. પણ થયું એવું કે સેકન્ડ વેવ જ્યારે કોરોના આવ્યો, એ કોરોનામાં મને કોરોના થયો, મારા હિસાબે મારા આખા ફેમિલીમાં બધાને કોરોના થયો. અને આપણે તો 10 દિવસ હોસ્પિટલમાં જઈને ભગવાનની કૃપાથી તો પાછા આવ્યા. પણ મારી મધરને કોરોના પછી ડાયાબિટીસ, અને ડાયાબિટીસ પછી સંધિવા થયો, અને સંધિવામાં એટલી બધી હેરાન થતી હતી, ના પૂછો વાત તમે. 64 વર્ષની ઉંમર, આખી રાત સૂઈ ના શકે. 9 ગોળીઓ ડોક્ટર સાહેબે આપી હતી, એમાંથી સમજો 7 ગોળીઓ ખાલી અને ખાલી પેઇન કિલર જ હતી. બરાબર. એવામાં હું બાવડા, મારું મેઇન ઘર છે, ત્યાંથી અમદાવાદ મારા ઘરે લાવ્યો. અમારા થેરાપી સાહેબ છે જયસુખ સંચાનિયા સાહેબ, જે છેલ્લા 25 વર્ષથી સુજોગ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ થેરાપીના થેરાપિસ્ટ છે. એમને કીધું કે સાહેબ મમ્મીને બહુ પેઇન છે, તમે આવો ટ્રીટમેન્ટ માટે. તો મેં એમને શેના માટે બોલાયા હતા? સુજોગ થેરાપીની ટ્રીટમેન્ટ માટે. તો એમણે ટ્રીટમેન્ટ તો આપી, પણ પછી એમણે એવું કહ્યું કે તમારા મધર જો અહીં અમદાવાદમાં છે તો હું ટ્રીટમેન્ટ આપવા આવી શકીશ, પણ તમારા મધર જો બાવડા જતા રહેશે તો હું ટ્રીટમેન્ટ આપવા આવી શકીશ નહીં. પણ હું એક એવી પ્રોડક્ટ સજેસ્ટ કરું કે તમારા મધર રાતે સૂતા હોય અને ટ્રીટમેન્ટ ચાલુ રહે. મેં કહ્યું એ તો સારું જોરદાર કહેવાય સાહેબ. પછી સાહેબ ગાડી ડેકીમાંથી કીટ લઈને આવ્યા ઘરમાં. એટલે આપણા એક્સપ્રેશન કેવા હોય? મેં કહ્યું સાહેબ આવું તો બહુ બધા લોકોને મેં ના પાડી. એટલે અહીં બેઠેલા પહેલી જ વખત જેટલા લોકો આવ્યા છે ને એમના મગજમાં એવો વિચાર ચાલતો હશે કે આવું બધું આપણે જોયેલું હોય. પણ એ સાહેબે મને એક સવાલ પૂછ્યો કે રોશનભાઈ, મેગ્નેટ થેરાપી વિશે તમારી પાસે નોલેજ ખરું? અહીં પહેલી જ વખત કેટલા લોકો આવ્યા છે? હાથ ઊંચો કરજો. અહીં જે પહેલી જ વખત આવ્યા હશે એમણે મેગ્નેટ થેરાપીનું ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. મેં એવું કીધું સાહેબ મારી પાસે મેગ્નેટ થેરાપીનું નોલેજ નથી. પછી બીજો સવાલ એમણે કીધું કે તમને મારી ઉપર વિશ્વાસ ખરો? તો હું સાહેબને 10 વર્ષથી વધારે સમયથી ઓળખું. મેં કીધું હા સાહેબ તમારી ઉપર વિશ્વાસ ખરો. ન તો મેં પ્રોડક્ટનો ડેમો જોયો કે અહીંયા જે પ્રેઝન્ટેશન બતાવ્યું એવું પ્રેઝન્ટેશન જોયું, કારણ કે રાતે 10 વાગે આવ્યા હતા. બરાબર છે. તો કીટ લઈ લીધી. કેમ કે વાત આવે છે નહીં પૈસાની, પ્રોડક્ટ લેવી તો પડશે ને. તો સાહેબને પૈસાની કિંમત પૂછી. મેં કહ્યું સાહેબ આ કીટની કિંમત કેટલી? તો સાહેબે પ્રાઇસ કીધી. એટલે મેં કહ્યું સાહેબ આના કરતાં વધારે રૂપિયા તો ફક્ત અને ફક્ત રિપોર્ટો પાછળ ખર્ચી નાખ્યા છે, કીટ અહીંયા જ મૂકતા જાઓ. 3 માર્ચ 2022 એ કીટ લઈ લીધી. એ જ દિવસે રાતે મમ્મીના પલંગ ઉપર મેટ્રેસ પાથરી દીધી, પિલ્લો લગાવી દીધું, પાણીની બોટલ ઉપર વોટર એનર્જી પેડ લગાવી દીધું, અને જે રિસ્ટ બેલ્ટ છે એને કીધું દિવસે તારે વાપરવાનો. પછી આપણે બધા કેવું હોય કઈ પણ વસ્તુ નવી લીધી હોય એટલે ધીરજ રહે ખરી? હા કે ના? બીજા જ દિવસે સવારે 4 તારીખે પૂછ્યું મમ્મી કેવું રહ્યું રાતે? તો મારી મમ્મી જે આખી રાત નથી સહી શકતી, એટલે સુઈ શકતી નથી, પણ એ પહેલો જવાબ શું બોલ્યો કે એક રાતમાં થોડી ખબર પડે કે. પણ એણે કીધું કે આજે રાતે સૂઈ ગઈ તો સીધી આંખ સવારે ખુલી. એટલે પહેલી વસ્તુ છે કે સ્લીપિંગ ઇઝ ઇક્વલ ટુ હીલિંગ. એ સૂઈ નથી શકતી, એના હિસાબે એને પેન વધતું જતું હતું. તો એ રિઝલ્ટ મળ્યું એટલે ચલો આપણે પોઝિટિવ થયા કે ભાઈ વસ્તુ રિઝલ્ટ આપશે. પછી 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અમદાવાદમાં હોય તો મારી વાઈફ ગાઉન પહેરાવતી હતી, બાવડામાં હોય તો મારા ભાભી એમને ગાઉન પહેરાવતા હતા. સાલ્લો પણ પહેરી શકતી નથી. પણ 5-6 દિવસ પછી નહીં, પછી સાલ્લો પહેરીને બહાર આવી અને એના ચહેરા ઉપર ચમક દેખાય. બરાબર છે. એટલે કે આ વસ્તુ સારી છે. હવે કે મારા મામાના ઘેર, એટલે કે મારા મામા એટલે એમના બ્રધરના ઘેર મને મૂકી જાય કે, પણ મને આ કીટ જોડે આપજે કે. કીટ જોડે લઈને હું મામાને ઘેર મૂક્યો. 2 દિવસ પછી મામાનો ફોન આવ્યો. મને કે આ બેનને તે શું લઈ આપ્યું? મેં કહું મામા આપણને કઈ ખબર નથી, કેમ કે આપણે તો કશું જોયું જ નતું, ન તો ડેમો જોયો, ન તો પ્રેઝન્ટેશન જોયું. મેં કહું મારા એક ઓળખીતા સાહેબ આવ્યા હતા, એમણે આપ્યું છે વસ્તુ વાપરે છે. તો કે આપણા ઘેર આવે ખરા? મેં કીધું હા વાત કરું, કેમ કે હું 10 વર્ષથી ઓળખું. સાહેબને લઈને મામાને ઘેર ગયો તો મામાએ એમના ઘર માટે 3 કીટ લીધી, ફેમિલી કીટ. મામા મામી માટે, મારા બંને કઝિન બ્રધર માટે ને એમની વાઈફો માટે 3 ફેમિલી કીટ લઈ લીધી. પછી મારા એમના ત્યાં આગળ યુઝ કરવાનું ચાલુ થયું. મારા માસી ત્યાં વાત થઈ. મારા માસીનો છોકરો જમીનોનું બહુ મોટું કામ કરે, પણ મને પણ ખબર નથી કે રાતે ઊંઘની ગોળીઓ લઈને સૂવે છે. પણ એ મારા ભાભીએ મને કીધું તમારા ભાઈ કે ખાસા ટાઈમથી ઊંઘની ગોળીઓ લઈને સૂવે છે. તો હવે ખાસ ભાઈ મારા જેટલો 3 મહિનાનો જ ફરક, અને જોડે સ્કૂલમાં અમે એમ કહીએ કે જોડે, કોલેજમાં અમે જોડે હતા, એટલે મારું માને ખરો? ના માને. પહેલી વખતમાં તો માને જ નહીં કે ભાઈ તું ક્યાંથી ડોક્ટર થઈ ગયો.
એટલે મેં સાહેબને કીધું, સાહેબ તમે મારા માસીને ઘેર ચાલો. એમણે ફેમિલી કિટ લઈ લીધી. એ દિવસના આજનો દિવસ ઊંઘની ગોળી લીધી નથી. બરાબર. પછી સાહેબે કીધું કે તમારા ગ્રુપમાં જો આટલા બધા લોકો પ્રોડક્ટ યુઝ કરે છે અને તરત જ્યાં લઈ જાઓ સાહેબને તરત પૈસા આપીને કીટ આપી દો કે, તો કે તમે આનો બિઝનેસ કેમ નથી કરતા? હવે વાત આવી બિઝનેસની, તો પ્રોડક્ટે એનું કામ કર્યું. હવે આપણે શેની જરૂર હતી? અહીં બેઠેલામાંથી કેટલા લોકો એવા છે કે જેમને એમનું પોતાનું કામ કરે અને જોડે આ રીતે એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થાય તો ગમે? બધાને ગમે. ના ના, અમુક જણ ના ગમે. હાથ આટલો જ હોય. આવે તોય ઠીક ને, ના આવે તોય ઠીક. પણ આપણે કામ કરવાનું ચાલુ કરવા માટે તૈયાર હતા નહીં. તો મારા સિનિયર સાહેબ મને કહે કે રોશનભાઈ તમે કામ કેમ નથી કરતા? મેં કહ્યું સાહેબ આપણને ઇન્ડિયન કંપની ઉપર ટ્રસ્ટ નથી, કેમ કે પાછળ આપણને બેડ એક્સપિરિયન્સ થયેલો. એટલે સાહેબે મને કીધું તો આની દવા શું? મેં કીધું હું અત્યારે આપણું પોઝિટિવ માઇન્ડ નથી. હવે થયું એવું કે સાહેબ કે તમારે જો વર્ક કરવું હોય તો એક વખત ચલો, તમારા વિશ્વાસ માટે તમને હું મુંબઈ ઓફિસને વિઝિટ કરાવું, તમને ટ્રસ્ટ આવે તો કામ કરજો. આ એટલા માટે કહું છું કે જે પહેલી વખત બેઠા ને એમના મગજમાં બહુ બધા તરંગો ચાલતા હોય. મેં મુંબઈ ઓફિસ સાહેબ જોડે ગયો, ઓફિસ વિઝિટ કરી, પ્રોડક્શન હાઉસ જોયું, કંપનીના એમડી સાહેબને મળ્યા. એટલે સાહેબે મને એમડી સાહેબ સામે બેસાડીને સીધું એમ જ કીધું કે આ રોશનભાઈ કામ કરે ને તો કે સરસ કરે એવા છે, પણ કામ કરતા જ નથી. બરાબર છે. એમણે મને કીધું ને તો મેં સીધો એમડી સાહેબને આ જ સવાલ કીધો હતો કે મને ઇન્ડિયન કંપની ઉપર ટ્રસ્ટ આવતો નથી. એટલે એમણે કીધું શા માટે? મેં કીધું મસ્ત કામ ચાલુ કરીએ અને પાટિયા પડી જાય. બરાબર છે. તો એમણે જવાબ આપ્યો કે તમે હિસ્ટ્રી ચેક કરો કે અત્યાર સુધીના ઇન્ડિયાની અંદર જેટલી નેટવર્ક માર્કેટિંગની કંપનીઓ બંધ થઈ છે એ બધી જ કંપનીઓ પાર્ટનરશિપ ફર્મ વાળી હતી. એટલે જ્યારે ચાલુ થાય ત્યારે ઓછા રૂપિયા આવે, પણ જ્યારે મુવમેન્ટ પકડે અને પૈસા વધવા માંડે એટલે લોકોના વિચારો પણ ચેન્જ થાય. એટલે પાર્ટનરોની અંદર ડિસ્પ્યુટ થાય અને કંપની બંધ થઈ જાય. અહીંયા કે ઓનર હું છું, મારી વાઈફ છે, મારો સન છે. ડિસિઝન લેવા માટે મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. બીજી વસ્તુ કે તમે ગુજરાતી છો, એ હિન્દીમાં બોલતા હતા, હું અત્યારે ગુજરાતીમાં બોલું છું. કે તમે ગુજરાતી છો, ગુજરાતી માણસને એટલી ખબર પડે કે જે બિઝનેસ પ્રોફિટ આપતો હોય એ બિઝનેસ કોઈ બંધ કરે ખરો? હા કે ના? તો કે મેં અહીંયા એવું સોફ્ટવેર બનાવ્યું છે કે 12 કલાકની અંદર 12 AM થી 12 PM, 12 PM થી 12 AM TDS ના પૈસા TDS માં, રો મટીરિયલ ના પૈસા રો મટીરિયલ માં, GST ના પૈસા GST ના ડિપાર્ટમેન્ટમાં, એમ્પ્લોય માટેનો જે સેલેરી કે જે પગાર કરવાનો હોય એમનો એક્સપેન્સ અલગ, બધી જ વસ્તુ કાઢીને મને 12:05 કે 12:10 ખબર પડી જાય કે આજના દિવસનો મારો પ્રોફિટ કેટલો, અને જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી હું પ્રોફિટ ઉપર ચાલી રહ્યો છું. તો પ્રોફિટ કરતી કંપની કોઈ બંધ કરે ખરા? ના કરે. અને આજે નાની છે, કાલે મોટી થશે. આજે તમે બધા અહીંયા જે ફર્સ્ટ ટાઈમ બેઠા છો, એવું નથી કે તમારી ઉપર એક્સપેરિમેન્ટ માટે અહીંયા બોલાયા. ઓલરેડી 18 લાખ લોકોના ઘરે આ પ્રોડક્ટ પહોંચી ગઈ છે. એટલે એક્સપેરિમેન્ટ માટે તો છે નહીં, રિઝલ્ટ મળ્યા છે. સિસ્ટમ એવી છે કે પૈસા દરેકના એકાઉન્ટમાં મળે છે. આ બધી વસ્તુ જોઈ એટલે આપણે વિચાર્યું ચલો ચાલુ કરીએ. તો પહેલી જ વખત જ્યારે બિઝનેસ માટે ચાલુ કર્યું તો શું બધા લોકો હા પાડે ખરા? રિલેશન વાળા હતા તો એમને હેલ્થ માટે લઈ લીધી, પણ બિઝનેસ કરવાનું ચાલુ થાય કોઈ હા પાડે, કોઈ ના પાડે, કોઈ હા પાડે, ના પાડે. આપણે વર્ક કરતા રહીએ છીએ. દરેક વ્યક્તિ જો એમનો બિઝનેસ કરતા હોય ને આપણને બધા જ આપણને એમનો બિઝનેસ બતાવે, શું આપણે હા પાડી દઈએ? કાલ તમે આઈસ્ક્રીમના પાર્લર ઉપર જાઓ ને કે ચલો મારા બાજુ બેસી જાઓ, તમે બેસી જાઓ? એમ આપણને તે દરેક વ્યક્તિ હા પાડે એવું જરૂરી નથી. જે વ્યક્તિની અંદર અવેરનેસ વધશે કે આ પ્રોડક્ટ આપણા માટે અને આપણા પરિવારના દરેક સદસ્યની હેલ્થ માટે બહુ જ જરૂરી છે, એ લેશે યુઝર્સ. એમાંથી અમુક લોકો એવા આવશે કે ભાઈ આનો આપણે બિઝનેસ પણ કરવો જોઈએ, લોકોને પહોંચાડવી જોઈએ, તો એ બિઝનેસ પણ કરશે. તો બહુ બધા લોકોની ટીમ બની, દરેક સિનિયર, દરેક ટીમ પાર્ટનર અને દરેક હેલ્પલાઇનની સપોર્ટથી અત્યાર સુધીમાં 15 લાખ સુધીની ઇન્કમ જનરેટ થઈ. બરાબર છે. એટલે મેઇન વસ્તુ છે કે આપણું ડિસિઝન. મેં ભૂલ કરી હતી એવી ભૂલ તમે ના કરતા. 16 મહિનાની રાહ ના જોતા, નહીં તો એક વ્યક્તિનો 16 મહિનાની જે ગેપ પડી પછીની વાત કરું તો મારું 1 વર્ષ સમજો કે ભાઈ 8-9 લાખ રૂપિયાનું થયું. અમારા સિનિયર સાહેબ છે એમનું 1 વર્ષ કમસે કમ 1.5-2 કરોડ રૂપિયાનું થાય છે. એટલે જેટલા લેટ પડશો એટલું નુકસાન જશે, પ્રોફિટમાં લોસ થશે.
બરાબર છે. પછી આપણે ડિસિઝન લીધું, જાગ્યા ત્યારથી સવાર કામ કરવાનું ચાલુ કર્યું. બહુ બધા લોકો 140 કરોડ લોકોમાંથી 18 લાખ લોકોના ત્યાં પ્રોડક્ટ પહોંચી છે. માર્કેટ બહુ બધું ઓપન છે અને બિઝનેસ એ જ વસ્તુનો કરાય જેની આવતીકાલે ડિમાન્ડ વધવાની હોય. બરાબર છે. તો અહીં બેઠેલા દરેક વ્યક્તિ પોઝિટિવ ડિસિઝન લે, પોતાનું, પોતાના પરિવારનું અને આવનારા બહુ બધા લોકો. આ ખુરશીઓ ખાલી છે એટલા માટે ખાલી છે કે આવતીકાલે આપણા લોકો અહીં આવવાના છે. બરાબર છે. તો પોઝિટિવ ડિસિઝન લો, કેરિયર બનાવો, પોતાના ડ્રીમ ફૂલફિલ કરો. થેન્ક યુ, ધન્યવાદ. નમસ્કાર. તારાબેન, શિલ્પાબેન અને આરતીબેન માટે જોરદાર તાળી થઈ. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. બિઝનેસ શરૂ કરે મારે 2.5 વર્ષ જેવું થઈ ગયું. અપલાઈન, ડાઉનલાઈન, ક્રોસ લાઈન દરેકના સહકારથી 54 લાખથી વધારે ઇન્કમ કરી છે. કેટલા લોકો લેવા માંગે છે? બધા લેવા માંગે. તો બેરા બનવું પડશે. શું બનવું પડશે? તમારા સિનિયરની વાત સાંભળવાની, બીજા કોઈની વાત સાંભળતા નહીં. મેં બી મારા સિનિયર યોગીભાઈ ઠક્કર સાહેબની વાત સાંભળી, એમને સરેન્ડર થઈ ગયો. એમને જે કીધું કે દિવસ તો દિવસ, એમને કે રાત તો રાત, એમને કીધી રીતે કામ કર્યું, આપણે પૈસા કમાયા. બરાબર. આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. આપણે લોકોને કહેવાનું ચાલુ કર્યું. કોઈ આયા, કોઈ નહીં આયા, કોઈને હા પાડી, કોઈને ના પાડી, પણ ચાલતા રહ્યા. અને બીજું આપણે મગજ નથી દોડાયું. આ ધંધો માહોલનો છે. આપણે મિટિંગ, આપણા સિનિયરોએ બધા જોરદાર બધું વ્યવસ્થા કરેલી છે. આપણે શું કરવાનું છે? મિટિંગમાં જાતે બેસવાનું છે ને લોકોને બેસાડવાના છે અને સાચું બોલવાનો ધંધો છે. લોકોને ઝેર વેચતા શરમ નથી આવતી. બરાબર. અજય દેવગન, હવે કોઈ હવે તો હિરોઈન આવી હતું, હેલ્મેટ પહેરીને આવે ભાઈ, આમ કેસર મારે સીધું માથામાં. બરાબર. નાનું કેસર જરતું હોય છે. ખરેખર કેસર હોય ખરું, કેન્સર જરતું હોય છે મહીથી, પણ તોય લોકો ખાઈએ. લોકોને ઝેર વેચતા શરમ નથી આવતી. આપણે સાહેબ લોકોની જિંદગી વેચીએ છીએ. આજે હું તો પૈસા કમાયો, મારી ટીમમાં કોઈ 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ લોકો પણ કમાયા. અને મારી ટીમમાં 6 જણા એવા છે. હમણાં 2 દાડા પહેલા નિકુલભાઈએ ગાડી લીધી, એમના માટે જોરદાર તાળી દીધી. અહીંયા તમે બિઝનેસ લોકોને બતાવો છો, જેથી લોકોનું વિઝન ખુલે છે કે હું અહીંયા એક કામ કરીશ. બરાબર. નિકુલભાઈ બાઈક ઉપર બિઝનેસ કરતા હતા, મેં એમનું માઇન્ડ સેટ કર્યું. હું ગાડી હોય તો 4-5 કીટો ગાડી પર પડી રહે. ઉનાળાની 44 ડિગ્રી તાપમાન છે તો તમે ધંધો કરી શકો, ચોમાસામાં ધંધો કરી શકો. તો વ્યક્તિને દેખાય સારું, મહિનામાં 2 કીટો વેચાય તો પેટ્રોલ તો નીકળી જશે બારોબાર. એટલે અહીંયા આગળ તમે માધ્યમથી કોઈનો ગાડીથી ધંધો કરવાનો એક રસ્તો બતાવી શકો છો. તમે જાતે કમાઈ શકો છો, લોકો પણ કમાઈ શકે છે. બરાબર સાહેબ. આ સમયમાં કોઈનો ધંધો બતાવો ને, એ બહુ મોટી વાત છે. હું આની પહેલાં મારો રેતીનો ધંધો હતો, અમારી સમૂહ ચોકડીમાં રેતીનો ધંધો હતો અને અમે બધા રેતીનો ધંધો નાખીએ. બરાબર. અને અમે બહુ મોટો ખાટલો હોય ને બેઠા ભજીયા ને લચ્છીને પછી બધું મંગાવીએ. પણ અમને ખબર છે, મારો ભાઈ બાજુમાં બેઠો હોય, કાકાનો છોકરો બેઠો હોય, બધા જોડે જોડે બેઠા હોય, પણ જેવો ગ્રાહકનો ફોન આવે ને તરત તમે ઊભા થઈ જઈએ. બોલો કેમ થઈ જઈએ? બાજુવાળો ભાવ ના જાણી જાય એટલે કે હું કેટલા માલ નાખું છું. આગળ સમજ્યા તમે? આટલી બધી હરીફાઈ હતી, જ્યાં હરીફાઈમાં કોઈ વ્યક્તિ કોઈને બતાવતું નથી. બીજું હું તમને અમે સાચો દાખલો બતાવું. અમારે એક ભાઈ છે, એનો લચ્છીનો વેપાર છે, બહુ પ્રખ્યાત લચ્છીવાળો છે. એ ભાઈ જ્યારે લચ્છી બનાવે છે ને, વિચાર કરો, તો એની છોકરીને છે ને ઘરની બહાર મોકલી દે છે. બેટા તું ઘરની બહાર ઘડી જાય, મારે લચ્છી બનાવી છે. કેમ? કારણ કે એને ડાઉટ છે કે આ છોકરી કદાચ સાસરે જશે ને લચ્છી ધંધો ચાલુ કરશે, મારો ધંધો ડાઉન થઈ જશે. આ રિયાલિટી કહું છું. અહીંયા એક ધંધો એવો છે કે તમે પકડીને સામેવાળા ધંધો બતાવતા શીખવાડો છો, બોલતા શીખવાડો છો, ના તમે સપોર્ટ કરો છો. એટલે અહીંયા વિન વિન પોઝિશન છે. આપણે પણ કમાઈએ છીએ, સામેવાળો પણ કમાઈએ. એટલે આવો સારો ધંધો છે. તમારા મગજ દોડાવવા નથી. તમને જેને આગળ ઇન્વાઇટ કર્યા છે એમનું કીધું માનજો તો પૈસા કમાશો. થેન્ક યુ વેરી મચ. ચલો, હવે હું ભાગ્યશાળી છું, મને સિનિયરોને આપણા બોલાવવાનો મોકો મળશે. તો જે લોકોએ 1 કરોડથી વધારે કમાયા છે, મારી એક પર્સનલ તમને રિક્વેસ્ટ છે, આપણે બધા પોતાની જગ્યા પર ઊભા થઈને જોરદાર તાળીથી સ્વાગત કરશું કરોડપતિ લીડર માટે. જોરદાર. આરતીબેન, યોગેશભાઈ ઠક્કર સાહેબ, ઉર્મિલભાઈ સોની સાહેબ, જોરદાર જોરદાર. યસ સર. દોસ્તો નમસ્કાર. નમસ્કાર. મારું નામ યોગેશ ઠક્કર છે અને અમદાવાદથી જ બિલોંગ કરું છું. અને જેમ નવા લોકો જે 4-5 જણાએ હાથ ઊંચો કર્યો, એટલે તમને બી કોઈને કોઈએ આમંત્રણ આપેલું છે, ઇન્વિટેશન આપેલું છે. એમ મને પણ ડિસેમ્બર 2020માં આમંત્રણ મળ્યું હતું આ પ્રોડક્ટને સમજવા માટે, આ કંપનીને સમજવા માટે. ત્યારે લોકડાઉન હતું 2020માં, બહાર ના નીકળી શકાય એવી પોઝિશનમાં મારા મિત્રએ મને ફોન કર્યો કે યોગેશભાઈ ક્યાં છો? કે લોકડાઉનમાં ક્યાં જાય? તો કે આ જગ્યાએ
એલિસ બ્રિજ ટાઉન હોલની સામે પિનેકલ હોટલમાં આવી જાઓ. એક અપ ટુ ડેટ ઓપોર્ચ્યુનિટી અને સારામાં સારી પ્રોડક્ટ ગુજરાતમાં આવી રહી છે અને અમદાવાદમાં પહેલી વાર આવી રહી છે. મેં કંઈ જ ના પૂછ્યું, સીધો હોટલ ઉપર પહોંચી ગયો ગમે ત્યાંથી રસ્તો કાઢીને, એટલે સીધા રસ્તે જવાય એવું નહોતું. 20 મિનિટમાં પહોંચાયની જગ્યાએ હું 1.5 કલાકે પહોંચ્યો, ફરતો લોકડાઉનના હિસાબે. ત્યાં મને જે અહીંયા તમને ધારાબેન અને શિલ્પાબેને સમજાવ્યું એ બંને મેડમો માટે જોરદાર તાલી થઈ જાય. એ જ વસ્તુ મને હોટલના રૂમમાં સમજાવી હતી મારા મિત્રએ. હેલ્થ માટે મને સમજતા વાર ના લાગી, કેમ કે મેગ્નેટ થેરાપીનો થોડો અનુભવ હતો, એટલે મને વાર ના લાગી. મને ખબર પડી કે આ પ્રોડક્ટ રિઝલ્ટ બહુ જોરદાર આપશે. કે મને જે અનુભવ હતો એ રૂપ અલગ હતું, પણ આ પ્રોડક્ટ એવી બનાવી દીધી અને આના મેગ્નેટ એટલે જબરજસ્ત પાવરફુલ છે, એટલે રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટ લાગી મને. પણ આ ઓપોર્ચ્યુનિટી મેં ફરીથી સમજવાની વાત કરી એ મિત્રને કે મને આ ફરીથી સમજાવો, કારણ કે આપણા પૈસાની બહુ જરૂર હતી, રાઈટ. બાકી એ વખતે ટોટલ ધંધા બંધ હતા અને આપણે જિંદગીમાં પાછો નેટવર્ક સિવાય કોઈ ધંધો નહીં કર્યો. એટલે લોકડાઉનમાં તો નેટવર્કનો ધંધો આમે ના ચાલે, બિલકુલ કોઈના ઘેર ના જવાય એવી પોઝિશન. એટલે હું ફરી સમજ્યો અને સમજ્યા પછી મારા દિમાગમાં મને ક્લિક થયું કે આ કંપની બી જોરદાર છે, પ્રોડક્ટ બી જોરદાર છે, પ્લાન બી જોરદાર છે. પાછો એક વાતમાં ડાઉટ પડ્યો, એમને કીધું 12 કલાકમાં પે આઉટ આપે છે. હવે 31 વર્ષથી આ લાઈનમાં અને કોઈ 12 કલાક આપતી કંપની મેન હોતી જોઈએ. તો કે વીકલી કંપની બોલતી હતી એને પૈસા આપતા ફાંફા પડતા હતા, એ અમે નજરે જોયેલું છે, રાઈટ. તો 12 કલાકમાં એટલે જે મારા મિત્રએ મને બોલાયેલો એની જોડે બીજા બી મિત્ર હતા, એ પાછા મારા જ મિત્ર હતા, એમના બી મિત્ર અને મારા બી મિત્ર. એટલે મને કે જો આ મિત્ર તમે ઓળખો છો સારી રીતે, મને કે 6.5 લાખ રૂપિયા કમાયા છે અને હજુ શરૂઆત છે. હવે એ 2-3 મહિનામાં 6.5 લાખ કીધા એટલે ચોટી આપણી ઊંચી થઈ ગઈ. હજુ સુધી આવો પ્લાન આવો કંઈ જોયો નહોતો, રાઈટ. અને મિત્રો હોય એટલે પાછો વિશ્વાસ ના આવે. એક વર્ષોથી ઓળખતા હોઈએ, આપણને ખબર કે આ નેટવર્કમાં આપણો બી ભૂતકાળમાં બોલેલા હોય, એ બોલેલા હોય એટલે વિશ્વાસ ના આવે. તરત એમને મોબાઈલ ઓપન કર્યો, એમનું બેંક એકાઉન્ટ ઓપન કર્યું અને મને કહે જે કંપનીમાંથી પૈસા ટ્રાન્સફર થયેલા છે, બાય ટ્રાન્સફર બાયોટોરિયમ એવું લખેલું છે, વાંચી લો. તો 4.5 લાખ એ બોલેલા, પણ 6,75,000 નીકળ્યા એ મેં ગણેલા એમના. અને પછી વિશ્વાસ આવી ગયો અને મેં સ્ટાર્ટ કર્યું જબરજસ્ત રીતે, એક સ્ટ્રોંગ નિર્ણય લઈને, રાઈટ. અને પ્રોડક્ટ મારા ઘેર 15 દિવસ પછી આવી, જો કે એ વખતે પ્રોડક્ટ બી તાત્કાલિક નહોતી મળતી, આવી સુવિધા નહોતી જે અત્યારે સુવિધા છે. અને એ વખતે લોકડાઉન હતું એટલે પ્રોડક્ટ ભરીએ ત્યારે 20-25 દિવસે આવે. મને એક જ પ્રોબ્લેમ હતો હેલ્થનો, તો કે માર્કેટિંગના બિઝનેસમાં 2 વ્હીલર બાઇક મોટરસાઇકલ બહુ જ ચલાવેલું મેં, લગભગ 6-7 લાખ કિલોમીટર મેં ચલાવેલું છે બાઇક. આ ઉર્મિલભાઈના ઘેર તો હું અસંખ્ય વાર અમદાવાદથી તલોદ બાઇક લઈને ગયેલો છું 1992. એ વખતની આ વાત છે, રાઈટ. તો મને બી પાછળ બેક સાઈડે એટલો જબરજસ્ત પ્રોબ્લેમ થઈ ગયેલો, એ દુખાવો બંધ ના થાય, એ પેઇન બંધ ના થાય. મેં મારી જાતે બી બહુ ટ્રાય કર્યો, ડૉક્ટર જોડે ગયો તો ડૉક્ટરે એક જ વસ્તુ કીધી કે આને બંધ કરવા માટે રોજ પેન કિલર લેવી પડે. પેન કિલરની મને ખબર હતી કે આ લઈએ તો શું થાય, એટલે પછી મેં પેન કિલરની ના પાડી દીધું કે ઓપરેશન કરાવી દઉં. મેં કહ્યું પ્રોબ્લેમ શું છે તો મને કહો તો મને ખબર પડે. એમને એમની ભાષામાં કીધું કે ગાદીનો પ્રોબ્લેમ છે. મેં કીધું સારું, ઓપરેશનના પૈસા કેટલા? કે તમારે 1.5 થી 2 લાખ સમજીને ચાલવાના. 2 લાખથી કદાચ વધશે ખરા પણ ઓછા નહીં જાય, પણ 2 લાખ રાઉન્ડ ફિગર સમજીને ચાલો. એક્ઝેક્ટ એ આપણું નસીબ કે એ જ વખતે આપણને પ્રોડક્ટ હાથમાં આવેલી. પ્રોડક્ટમાં એક્ઝેક્ટ 30 દિવસ વાપરી, રાઈટ. 30 દિવસ વાપર્યા પછી એ દિવસ અને આજનો દિવસ દુખાવો ક્યાં જતો હોય ખબર ના પડે, રાઈટ. અને આજે બી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, મારી વાઈફને બી ઘણા બધા રિઝલ્ટ સારા મળેલા છે. અને આ જ્યારે કામ શરૂ કર્યું ત્યારે એકલો હતો, જો કે એ વખતે શરૂઆત હતી, કોઈના ઘેર બી નહોતા જઈ શકાતું. 1-to-1 ચાલુ કર્યું, ગ્રુપ મિટિંગો ચાલુ કરી, પછી હોલ મિટિંગો ચાલુ કરી. પછી તમારા બધાના આશીર્વાદથી, બધા મિત્રોના આશીર્વાદથી 1,67 લાખ રૂપિયા કમાય. વાહ વાહ. તો આશા એ બી રાખું કે તમે બધા બી આવેલા છો એ જોરશોરથી પોતાનો નિર્ણય લો, કારણ કે નિર્ણય લેવો એ અગત્યનો છે. નિર્ણય આપણો હોય તો તમે પ્રોડક્ટ લઈ શકશો, બાકી નહીં લઈ શકશો. કેમ કે તમે પોતે આ પ્લાન સમજેલા છો, આ પ્રોડક્ટનું તમે સમજેલા છો, અને ટેકનોલોજી એનો લાઈવ ડેમો તમે જોયેલો છે, એટલે તમે જાતે નિર્ણય લેશો તો આ કરી શકશો. એ સિવાય એક બીજો મેસેજ જે મને ઉર્મિલભાઈ આપેલો છે કે નેક્સ્ટ મંથ મે મહિનાની 8 તારીખે આપણી કંપનીના CMD સાહેબ ગુજરાત અમદાવાદમાં પધારી. વાહ વાહ, તાલે જોરદાર.
આ તાલીઓનો જેટલો અવાજ આવ્યો એ આશા રાખું કે 8 તારીખે આના કરતાં 100 ગણા તાલીઓનો અવાજ આવે એટલી વ્યક્તિઓ બધા જ લોકો હાજર રાખે પોતાની ટીમને, એ આશા રાખું છું. એના પછી આવતા જ મહિનાની 28 તારીખે જે આયોજન કરેલું છે ઉર્મિલભાઈ, અને આપણે લોકોએ સાંભળેલું છે, એમના વિડીયો જોયેલા છે, તો કે બહુ ઓછા લોકો એમને જઈને મળેલા છે, જે ઉર્મિલભાઈ છે, ભાનુભાઈ છે, રાઈટ. એવા 28 તારીખે દીપક બજાજ સાહેબી આપણે અમદાવાદમાં બોલાવી રહ્યા છીએ. પણ ટિકિટ એ લોકો ઓનલાઈન બુકિંગ કરી નાખતા હોય છે, તો આપણે કેટલા લોકોને આપણી ટીમના બેસાડવા એ એડવાન્સ તૈયારી હશે. તો સાગર સાહેબ આવે છે ત્યારે અને દીપક બજાજ સાહેબ આવે છે ત્યારે, તો આપણને ખબર પડે અને ટાઈમ ટુ ટાઈમ આપણને ટિકિટ મળી જાય અને ટાઈમ ટુ ટાઈમ આપણે બેસવા મળે અને બહુ વ્યવસ્થિત રીતે આપણે પ્લાનિંગથી આપણે ટોટલી નોલેજ આપણે લઈ શકીએ. તો તમે નક્કી કરી અને મહેરબાની કરીને તમારી ટીમમાં જેટલા બી લોકો મેક્સિમમ આવેલા હોય એ વહેલામાં વહેલી તકે એ બુક કરાવી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. यस, थैंक यू योगेश भाई. नमस्कार. नमस्कार दोस्तों, मैं भी आप ही की तरह आज से 39 मंथ बिफोर यानी कि जनवरी 27 तारीख 2021 को मैंने इसी तरह प्रोडक्ट और प्लान सीजी रोड में देखा था. पर मैंने देखने के बाद तुरंत डिसीजन लिया और डिसीजन लेने के बाद 15 दिन में मेरी वाइफ आरती सोनी को माइग्रेन में, चिकनगुनिया में, सोने के बाद 2-4 स्टेप बराबर नहीं चलती थी और उसका हीमोग्लोबिन 8% था. तीनों में जबरदस्त रिजल्ट मिला. उसने एक होम मीटिंग अरेंज की, इसमें शिल्पा मैडम भी थे और वो 12 लोगों की होम मीटिंग में से 4 लोगों को ज्वाइन किया. 4 से मैंने कोई 5वीं डायरेक्ट ज्वाइनिंग नहीं की दोस्तों, और 4 लोगों को रिजल्ट मिला और इन लोगों को मैंने सपोर्टिंग सिस्टम से, टीम और टीम वर्क से, आज मेरी पूरी इंडिया में 1,40,000 की टीम है. वाह वाह. और दोस्तों, मैं यहाँ से बहुत ज्यादा नहीं, सिर्फ 4.25 करोड़ रुपया अर्निंग किया है. वाह वाह वाह. और मैंने डिसीजन लिया, उसके बाद डेडिकेशन के साथ काम किया. तो मेरे जो ड्रीम थे, मेरा एक ड्रीम वर्षों पहले था, क्योंकि मेरे मामा मासी बम्बई रहते हैं, तो मैंने 1 रुपया लोन लिए बिना बम्बई खुद का 2 BHK फ्लैट लिया. 2 महीने पहले मर्सिडीज कार ली. वाह वाह. और अभी गांधीनगर 4 BHK फ्लैट में शिफ्ट हो रहा हूँ. वाह वाह. अरे ताली मारो तुम्हारे आपसे. तो दोस्तों, मैं आपको एक बताने जा रहा हूँ कि यहाँ सपने साकार होते नहीं है, यहाँ सपने साकार होते नहीं है, उसको साकार होने पड़ता है. थैंक यू वेरी मच. નમસ્કાર. નમસ્કાર. બહુ સાંભળી મને. શોર્ટમાં બતાવી દઉં. પંચ લાઈન મારી છે કે સુખનું સરનામું એટલે એ બાયોટેરિયમ. અહીંયા જે જોડાય છે ને દિલથી કામ કરે છે એના બધા જ સપના પૂરા થાય છે. બીજું, હું 2 જ વસ્તુ પર કામ કરું છું, મિશન હેલ્ધી ઇન્ડિયા અને મિશન વેલ્ધી ઇન્ડિયા. મારું કામ છે ઘરે ઘરે દીપ પ્રગટાવવાનું, અસંખ્ય દીવા જલાવવાનું કામ છે અને કરોડો દીપ જલાવવાનો મેં એક નિર્ણય લીધો છે, એક મિશન લીધું છે. મને રિઝલ્ટ જોરદાર મળ્યા છે, સરે કીધું જ તું, અને કામ સ્ટાર્ટ કર્યું. આજે સરે કીધું એમ 1 કરોડ ને 40 લાખની ટીમ, 40 લાખ બોલી, વાહ વાહ. 40,000ની ટીમ થઈ ગઈ છે. થઈ જશે. અર્નિંગ કર્યું તો સરે એ પણ કહી દીધું છે કે 5 કરોડની અંદર હવે રમીએ છે. અને એ બાયોટેરિયમ કંપનીમાં તો એ પણ ઓછા પડે છે. જોયું એમ થાય કે ના, હજુ પણ વધારે અર્નિંગ કરવી છે, હજુ પણ વધારે અર્નિંગ કરવી છે. હમણાં જ એવી મને એ કીટ યુઝ કરતાં સ્ટ્રેન્થની વાત કરું તો અત્યારે જે આરતી સોની આવી રીતે ઉઠીને બેસું કે ખુરશીમાંથી આવું તો આવી રીતે ચાલતી હતી, આજે હું સારી રીતે જીમ કરું છું. હમણાં જ હું સામાન થોડો ફેરફાર કરતી હતી તો મારો સન થોડો મસ્તી જોડ્યો કે ચલ ને મમ્મી, આમ પંચા લડાવવા મારી પાસે આવ્યો અને લડાવતા હું એની સાથે બરાબર ઉતરી. વાહ વાહ. તો મને ખુશી થઈ. મને કે મમ્મી આટલી તાકાત તને ક્યાંથી આવી? હું એમ કહેતી હતી એક વખત કે બેટા ઊભી કરને, 2 હાથ પકડીને ઘણી વખત એમ કહું કે ઊભી કરને, ઘણી વખત સાહેબનો ટેકો લઉં. અને અત્યારે રિસન્ટ હમણાં જ 2 દિવસ પહેલા જ કે મમ્મી આટલું તો એટલી જબરી થઈ ગઈ છે ને, એના શબ્દો એને કીધું બહુ જબરી થઈ ગઈ છે. એટલે એક તાકાત આપે છે બાયોટેરિયમ. અને મેં કીધું ને કે પૈસાથી પણ તાકાત આવે અને હેલ્થ આપણને જોરદાર મળે તો પૈસા કમાવાની તાકાત આવે. એટલે મરઘી આવી કે ઈંડું
એ બધું સેમ છે, એમાં આપણે નથી જવાનું. આપણું કામ શું છે કે વન્ડરફુલ પ્રોડક્ટ આવી ઓપોર્ચ્યુનિટી મળી છે અને કેચ કરી લો દોસ્તો. જિંદગી ના મિલેગી દોબારા. જે જિંદગી મળી છે, કારણ કે આપણે આપણા ફેમિલીને બહુ સપના બતાવ્યા હતા. મેરેજ કર્યા ત્યારે કીધું હતું કે હું તને રાણીની જેમ રાખીશ ને આપણે રાજા રાણીની જેમ રહીશું. એ સ્ટોરી કીધા હતા, પણ હકીકતમાં પિક્ચર કંઈક અલગ હોય છે. પણ આ કોન્સેપ્ટ એવો છે કે જે આપણે બતાવ્યું હતું કે રાજા રાણીની જેમ રહીશું, એવી જ રીતે રહેવાનો તમને મોકો આપે છે. વાહ વાહ. તો થેન્ક યુ વેરી મચ બધા. તમારો અમૂલ્ય સમય પરિવારને આપવાનો હોય એની જગ્યાએ તમે અહીં આગળ આપ્યો. અને બંને ખાસ શક્તિ ધારા મેડમ અને શિલ્પા મેડમ માટે જોરદાર ક્લેપિંગ થઈ ગયા. અને આરતી મેડમે જોરદાર એન્કરિંગ ફર્સ્ટ ટાઈમ કરી. અને આજે જેટલા ગેસ્ટ આવ્યા એ બધાને પણ હું રિયલી, તમે લોકોએ તમારો સમય ટીવી જોવાનો હોય, ફેમિલી જોડે હોય ને અહીં આગળ આવ્યા. તો દોસ્તો 8 તારીખ આપણા માટે જબરજસ્ત છે અને 28 તારીખ તો, અને 28 તારીખે હું જોરદાર સરપ્રાઈઝ આપવાનો છું. દીપક સર તો છે જ, પણ એક બોનસ છે એની જોડે. બરોબર, એ બોનસ ખતરનાક છે. બરાબર, તો એ દિવસે જે આવશે એક અનુભૂતિ કરશે જબરજસ્ત. એક વિભૂતિને હું લાવી રહ્યો છું અને મેં અહીંયા આગળ જ ક્રિએટ કર્યું કોને હું બોલાવવા જઈ રહ્યો છું. હું તમને ગુડ ન્યૂઝ બહુ શોર્ટ ટાઈમમાં આપીશ. અને બીજી વસ્તુ કે 28 તારીખના જે પાસ છે અત્યારથી લઈ લો. 8 તારીખ તો આપણું ઘરનું જ છે. 8 તારીખના પાસની 300 રૂપીસ પ્રાઇસ છે અને વિથ ડિનર છે પિનાકલમાં. બરોબર, ડિનરનું પેકેજ 700નું છે, પણ હું ખાલી 300 રૂપિયામાં જ બધાને આપવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. તો થેન્ક યુ વેરી મચ. અને જે દીપક બજાજ સરની ટ્રેનિંગમાં જેની ટીમની અંદર 50 લોકો થશે એને VVIP એક પાસ ગિફ્ટમાં મળશે. વાહ. તો એ રીતે બેટિંગ કરો. અને એમાં એવું નથી કે બાય ઓડિટોરિયમના જ આપણે ગેસ્ટને પણ બોલાવી શકીએ છીએ. 8 તારીખમાં 1 લાખ ઉપરનાને જ બોલાવવાના છે, કારણ કે લિમિટેડ સીટ છે એટલા માટે. તો થેન્ક યુ વેરી મચ. લવ યુ ઓલ. ગુડ નાઇટ.